નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ દત્તાત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 7-8-2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર અને નવમી તિથિનો સંયોગ જગત જનની માતા લક્ષ્મીજી અને ભગવતી મા દુર્ગાની કૃપા મેળવવા માટે આજનો સર્વોત્તમ એવો દિવસ છે. આજના દિવસે આદ્ય શક્તિની આરાધના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સારા એવા ધન વૈભવ વધે છે. તેમજ નકારાત્મક ઉર્જા છે એ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. પ્રથમ 12 રાશિઓનું આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને વાહન સુખનો સારો વધારો થઈ શકે છે. તેમાં તમારા માતા તરફથી પણ તમને સ્નેહ અને સારો એવો સહયોગ પણ મળી શકે છે. ખાસ કરીને તમને વેપારમાં પણ આજે નવી નવી ભાગીદારી કે શોધાવવા માટે આજે ઉત્તમ અને સારો એવો સાનુકૂળ સમય છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સુંદર સાથ તમને મળી શકે છે. તેમજ શુક્રના પ્રભાવથી તમારી કળા અને સર્જનાત્મકતા આજે સારી એવી ખીલી ઉઠશે. તેમજ આજે તમને પ્રવાસ કે ટૂંકી મુસાફરી સારી એવી રીતે આનંદદાયક અને આર્થિક લાભ આપનારી નીવડી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જાય કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બાબતો માટે તમારો દિવસ આજનો ઉત્તમ અતિ સારો દિવસ છે, અતિ ઉત્તમ દિવસ છે. આજે તમારા અટકેલા ધનની પ્રાપ્તિ તમને સારી એવી થઈ શકે છે. જે કઈ ધન અટકેલું છે એમાં તમને સારી એવી પ્રાપ્તિ થઈ શકે છે. ખાસ કરીને પરિવારમાં કોઈ તમને સારું તમારા પરિવારમાં માંગલિક કાર્યનું કે ઉત્સવનું વાતાવરણ સારું આજે સર્જાઈ શકે છે. ખાસ કરીને તમારી વાણીથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ સારી રીતે આકર્ષક બનશે અને સામાજિક વર્તુળમાં પણ તમારો પ્રભાવ સારો વધી શકે છે. ખાસ કરીને માનસિક શાંતિનો તમને સારો અનુભવ થશે. આજે તમારા જીવનસાથી સાથે પણ સંબંધો સારા એવા મજબૂત સુમધુર બની શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને મોરચો અને ભૌતિક સાધનો પાછળ તમારો ખર્ચ થવાની સારી એવી સંભાવના છે. આજે વિદેશ જેવા જે ઈચ્છતા લોકો છે તે લોકો માટે, વિદેશના વેપાર સાથે જોડાયેલા લોકો માટે આજે ઉત્તમ અને સારા એવા પ્રગતિના દ્વાર તેમના માટે ખુલશે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 6. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતમાં મોટો વધારો જોવા મળશે. તેમાં જૂના મિત્રો સાથેની મુલાકાત અને તમારું મન સારું એવું પ્રફુલ્લિત થશે, એટલે મનને પ્રફુલ્લિતતા કરાવી શકે છે. આજે તમને લાંબા ગાળાના જે આર્થિક રોકાણો છે એ આર્થિક રોકાણો માટે તમારો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ અને સારો એવો ફાયદાકારક દિવસ છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રથક તુલા રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે અને નોકરીમાં તમને સારો એવો મોટો લાભ કે પદોન્નતિ એટલે કે પ્રમોશનના સારા એવા યોગો બની શકે છે. જેથી તમને પ્રમોશન અને યોગ સારો એવો છે. જેથી તમને આજે વેપારના વિસ્તરણ માટે આજે જે કાંઈ નવી યોજનાઓ કરશો એ નવી યોજનાઓ અમલમાં સારી એવી રીતે તમે મૂકી શકશો. તેમાં પણ તમારું સારું માન સન્માન પણ વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 તેમનો અશુભ અંક છે 1. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે
કે આજે તમને અટકેલા કાર્યોમાં અચાનક નસીબનો સાથ મળતા તમારા કામ સરળતાથી સારી રીતે પૂરા થશે. તેમજ ધાર્મિક યાત્રા કે પરોપકારના કાર્ય તરફ તમારી રુચિ આજે સારી એવી વધી શકે છે. તેમજ વડીલોના આશીર્વાદ પણ તમને સારા એવી રીતે આજે ફળદાયી અને ફાયદાકારક થઈ શકે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે 9 અને તેમનો અશુભ રંગ છે 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં પદ અઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમારું સ્વાસ્થ્ય બાબતે તમને થોડી કાળજી તમારે રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે ખાસ કરીને તમારે વાહન ચલાવતી વખતે પણ થોડી સાવધાની રાખવી. ઈશ્વર ભક્તિ અને મંત્ર જાપ કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ મળશે. તેમજ આથી વ્યાધિ જે કઈ પડી હશે એ પણ તેનાથી તમારી દૂર થશે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ફજક. મકર રાશિવાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા અને સુખનો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમજ વેપાર અને નોકરીમાં પણ જે કાંઈ સહભાગીઓ છે સહભાગીઓ તરફથી તમને સારો એવો સાથ અને સહયોગ મળશે. તમારા સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા અને નવી ઊંચાઈ તમે સારી રીતે પહોંચી શકશો. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને કોર્ટ કચેરીના જે કાંઈ પ્રશ્નો છે કે જૂના વિવાદોમાં તમને સારી રીતેમાં સફળતાઓ મળશે. ખાસ કરીને શત્રુઓ અને હરીફો છે તેના ઉપર તમારો પ્રભાવ આજે સારી એવી રીતે વર્તાઈ શકે છે. વ્યાપારિક લોન કે આર્થિક વ્યવહારો તમે સરળતાથી આજે ઉકેલી શકશો. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં પ્રગતિનો ઉત્તમ દિવસ છે. આજે તમને સંતાનો પક્ષથી પણ ચિંતાઓ જે કાંઈ છે એ ચિંતાઓ આજે તમારી દૂર થશે અને આનંદના સમાચારો પણ તમને મળી શકે છે. ખાસ કરીને અણધાર્ય ધન લાભ તમને સારી એવી રીતે આજે થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર હોવાથી સવારે સ્નાન કરી ત્યારબાદ માતા લક્ષ્મીજી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઓમ શ્રી સુક્ત અથવા લક્ષ્મી ચાલીસા પાઠ કરવાથી અથવા લક્ષ્મીના મંત્ર કરવાથી જે કાંઈ કરવાથી જે કાંઈ આર્થિક તંગી છે તે મા લક્ષ્મી દયાથી આર્થિક તંગી દૂર થાય છે. બીજું ખાસ કનકધારા સ્તોત્ર, જે કનકધારાનો સ્તોત્રનો પાઠ કરવો અથવા શ્રવણ કરવું વાંચન કરવું તે આપણા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ કરાવે છે. ખાસ કરીને આજે નાની બાળાઓને એટલે નાની કન્યાઓને ખીર અથવા કોઈ સફેદ વસ્તુ અથવા સફેદ મીઠાઈનો પ્રસાદ વહેંચવો જોઈએ, જેનાથી માતાજીને કૃપા મેળવવાનો આજે અમને અચૂક ઉપાય કહેવામાં આવે છે. જે અચૂક ઉપાય છે. ખાસ ચોમાસાની ઋતુ મિશ્ર ઋતુ ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ અથવા પાણીના કુંડા ભરવા તે પણ આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળીના ગ્રહોથી થોડુંક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 7/8/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 7/8/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી 9 આજનું સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:22 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:26. ત્યારબાદ તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 16:36 સુધી. ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર 18:43 સુધી. ત્યારબાદ રોહિણી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વૃદ્ધિ યોગ 12:11 સુધી. ત્યારબાદ ધ્રુવ યોગ. કરણ જોઈએ તો કરણ છે ગર કરણ 16:36 સુધી. ત્યારબાદ ગુણિત કરણ
20 મિનિટ સુધી, ત્યારબાદ 20 થી ઢગલા કરવાનું. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બહુ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.